સમાચારથી શરૂઆત જમ્મુ કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર આતંકી હુમલાની પીએમ મોદીએ નિંદા કરી છે। આતંકીઓને છોડવામાં નહીં આવે તેવું પણ પીએમએ કહ્યું છે। હુમલા માટે જવાબદારોને છોડવામાં નહીં આવે, આતંકીઓનો એજન્ડા સફળ નહીં થાય। મૃતકોના પરિવારજનો સાથે મારી સંવેદના, આતંકીઓ સામે લડવામાં મજબૂત સંકલ્પ છે। આતંકીઓ જે ઈચ્છી રહ્યા છે તેમાં તેઓ સફળ નહીં થાય તેવો પીએમએ સ્પષ્ટ સંદેશો આપી દીધો છે। સાથે જ તેઓએ કહ્યું છે કે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે આતંકીઓ સામે લડવા માટે અને આતંકીઓને છોડવામાં પણ નહીં આવે। જે રીતે આજે હુમલો થયો છે, કેટલાક પ્રવાસીઓ પર આ હુમલા થવાને કારણે ત્યાં આગળ હચમચાઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આ એ દ્રશ્યો છે કે જે હુમલો થયો છે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું છે। આતંકીઓના હુમલામાં એક પ્રવાસીનું મોત પણ થયું હોવાના સમાચાર છે, જ્યારે 20 જેટલા પ્રવાસીઓ ઘાયલ થયા છે। આતંકી હુમલાને લઈ પ્રવાસીઓમાં ભારે ડરનો માહોલ સર્જાયો છે। ઘાયલોમાં એક ગુજરાતી પણ હોવાના સમાચાર છે। વિનુ ભટ્ટ આતંકીઓના હુમલામાં ઘાયલ થયા છે। પ્રધાનમંત્રી મોદીએ હુમલાને લઈને ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે। જોકે આતંકી હુમલાને ગૃહમંત્રી અમિત શાહે કડક શબ્દોમાં વખોડ્યો છે। ગૃહમંત્રી શ્રીનગર જવા માટે રવાના થયા છે। સુરક્ષા જવાનો દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે। આતંકીઓની નાપાક હરકતનો જડબાતોડ જવાબ આપવાનો જવાનો સજ્જ છે, તો પ્રવાસીઓને પણ સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે। अपने आप बोले ना मुझे पर थी, क्या बोलते भेलपुरी खाड़ी थी, मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि ये शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भीड़ साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो। मेरे पति का बच्चा लो। हम बचा देगा, कोई बात नहीं। भाई तो प्लीज भगवान के लिए बच्चा लो। जब सिमन युवा डिजाइन किया है તો આ ત્યાં સમયનો વિડીયો છે કે જ્યારે સ્થાનિક લોકો પણ મદદે આવ્યા હતા। તેઓએ પોલીસ અને ઇમરજન્સી માટે ફોન કર્યા હતા। એરલિફ્ટ કરવાના પણ પ્રયાસ અનેક વિસ્તારમાંથી કરવામાં આવ્યા છે। જે જાણકારી છે તે પ્રમાણે નામ પૂછી અને ગોળી મારવામાં આવ્યા હોવાનો પ્રત્યક્ષદર્શીઓએ દાવો કર્યો છે। પોલીસ ડ્રેસમાં આવ્યા હોવાની પણ હાલમાં પ્રાથમિક જાણકારી છે આતંકીઓની। હુમલામાં જે કોઈ ખાસ કરીને ગુજરાતીઓની જે માહિતી પ્રાપ્ત થઈ છે એ માહિતી પ્રમાણે હમણાં ગૃહ વિભાગ દ્વારા અને ખાસ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની ઓફિસથી સંકલન કરીને જે કોઈ પરિવારજનો છે એને તાત્કાલિક મદદ મળી જાય તે માટેનું સંકલન કરવામાં આવેલું છે। આ સંકલન ચાલુ છે અને ટૂંક સમયમાં તમને ઓફિશિયલ માહિતી આ બાબતે મળી જશે। અન્ય સમાચાર પર નજર કરીએ। અમરેલીમાં ચોંકાવનારી ઘટના, ખાનગી વિમાન ક્રેશ, એકનું મોત નીપજ્યું। અમરેલીમાં મિની પ્લેન ક્રેશ થતા ખળભળાટ। રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થયા બાદ બ્લાસ્ટ થયો। દુર્ઘટનામાં પાયલોટનું મોત નીપજ્યું। અમરેલીના રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું એક મિની પ્લેન ક્રેશ થયાની ઘટના સામે આવી। આ દુર્ઘટનામાં ટ્રેની પાયલટ અનિકેત મહાજનનું મૃત્યુ થયું। દુર્ઘટનાને પગલે સ્થાનિકો સહિત ફાયર વિભાગની ટીમ દોડી આવી હતી અને રાહત બચાવ કામગીરી શરૂ કરી હતી। મહત્વનું છે કે રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ। અમરેલીના ગિરિયા રોડ પર શાસ્ત્રીનગરમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થયું હતું। વિમાનમાં સવાર એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। વ્યક્તિનું મોત થયાના અહેવાલ છે તે ટ્રેની પાયલટ હતો। આ પ્લેન ટ્રેનિંગ સેન્ટરનું હોવાનું મનાઈ રહ્યું છે। મળતી માહિતી અનુસાર રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું વિમાન ક્રેશ થયા પછી બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। ફાયર વિભાગની ટીમ અને પોલીસ તંત્ર સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને બચાવની કામગીરી હાથ ધરી હતી। આ વિમાન ક્રેશના કારણો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। મહત્વનું છે કે થોડા દિવસો પહેલા જ મહેસાણામાં પણ વિમાન દુર્ઘટના જોવા મળી હતી। દેલાથી ઉચરપી જતા સીમ વિસ્તારમાં પાયલટની તાલીમ આપતું નાનું વિમાન ક્રેશ થયું હતું। વિમાન દુર્ઘટનામાં પાયલટ યુવતીને ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી। ભીષણ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો, હવામાન વિભાગે કહ્યું। હજુ વધશે ગરમીનો પ્રકોપ। રાજ્યમાં વધશે ગરમીનો પ્રકોપ, ફરી આગ ઓગતી ગરમીની આગાહી। પવનની દિશા બદલાતા ગરમીનું જોર વધશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતા અને પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીનો પ્રકોપ સતત વધતો જાય છે। રાજ્યમાં હજુ પણ આગ ઓગતી ગરમીનો રાઉન્ડ શરૂ થવાની આગાહી છે। થોડા દિવસની રાહત બાદ સૂરજ દાદાએ ફરી રૌદ્ર રૂપ દેખાડ્યું અને હજુ પણ કાળઝાળ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે। ચામડી દજાડતી ગરમી લોકો સહન કરી રહ્યા છે। એમાં હજુ પણ 2 થી 3 ડિગ્રી સુધીના તાપમાનમાં વધારો થઈ શકે છે। હવામાન વિભાગે આગાહી કરી કે પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીનું જોર વધશે। ખાસ કરીને કાંઠાના ભાગોમાં ભેજ સાથે ગરમ પવન ફૂંકાશે।
तो आने वाले 2 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। उसके बाद टेम्परेचर नो लार्ज चेंज में रहेगा। तो अहमदाबाद और गांधीनगर के लिए आज के लिए मैक्सिमम टेम्परेचर 42 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है। और हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे तो पूरे गुजरात कोस्ट में डे 1, डे 2 और डे 3 के लिए डिस्कम्फर्ट कंडीशन बनी रहेगी ड्यू टू हॉट एंड ह्यूमिड एयर के कारण। टेम्परेचर आने वाले 2 दिनों में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है। और उसके बाद 2 दिन के बाद मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। મહત્વનું છે કે પવનની દિશા બદલાઈને હવે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના ગરમ પવનો શરૂ થઈ ચૂક્યા છે, જેના કારણે રાજ્યમાં કાળઝાળ ગરમીની સાથે બફારામાં વધારો થવાની શક્યતાઓ છે। કાળઝાળ ગરમી વચ્ચે આગની ઘટનાઓથી દોડધામ મચી। દાહોદ, સાબરકાંઠામાં આગની ઘટનાઓ બની। રાજ્યભરમાં આજે પણ આગની ઘટનાઓ સામે આવી। ઉનાળાની ગરમી વધતા ઠેર ઠેર આગની ઘટનાઓ બની। સાબરકાંઠામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં ભીષણ આગ ભભૂકી। બીજી તરફ દાહોદમાં ભાટીવાડામાં એનટીપીસીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં આગ લાગી હતી। આગ એટલી વિકરાળ હતી કે 8 કલાક બાદ આગ પર કાબુ મેળવાયો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, તો મહેસાણાના કડીમાં ગેસ લાઇન લીકેજ થતા આગ ભભૂકી હતી। દાહોદના ભાટીવાડામાં બની રહેલા સોલર પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના બની છે। અગમ્ય કારણોસર મોડી રાત્રે આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। આ ઘટના અંગેની જાણ થતાં જ 5 જેટલા ફાયર ફાઇટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વિકરાળ આગને કાબૂમાં લેવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસ હાથ ધર્યા હતા। આ ભયાનક આગના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેને જોતા જ આગની ભયાનકતાનો તાગ મેળવી શકાય છે। આગ એટલી વિકરાળ હતી કે સોલાર પ્લાન્ટને મોટા પાયે નુકસાન થયું હતું। આ તરફ સાબરકાંઠામાં પ્લાસ્ટિકની ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી। કમ્પાઉન્ડમાં રાખેલા તૈયાર સામાનમાં આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। આગમાં કાચો અને પાકો માલ બળીને ખાખ થઈ ગયો। કલોલના વાયના ગામમાં અકસ્માત બાદ કારમાં આગ લાગી। ગરનાળાના પિલ્લર સાથે કાર અથડાઈ હતી। કારમાં આગ લાગતા ચાલક બળીને પડતું થઈ ગયો, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યો હતો। મહેસાણાના કડીમાં ગેસ લાઇન લીકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી। શહેરના છત્રાલ હાઈવે પર આવેલ પાંજરાપોલ નજીક સાબરમતી ગેસ લાઇનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા આસપાસમાં ભયનો માહોલ જોવા મળ્યો।